दोस्तों केम छो बधा मजामां। आज तो काले हुसलू मंगाव्युं हतुं, वेचातुं हुसेल मंगाव्युं हतुं घऊनुं, कारण के घेर घऊं थोड़ा ओछा हता तो बहारथी वेचातुं लाव्या तो अने 9,000 रुपये लगभग टोलुं पड़े छे बधुं। ते काले लाव्यो तो ते अतारमां भरवानुं नक्की कर्युं हतुं। अमे जो तो बोलाव्या तो पण कोई आव्युं नहीं, तो जाते भरवानुं चालू करी छे। जुओ तार ए बधुं दबाई दे ताण बेटा अत्यार चढ़ी हालवानुं नहीं। हेरी चम कईने अत्तर जईए कि तू हुसलाम ना पकड़ी ना जवाय बेटा। तो थोड़ा ना ना कशु कोई नहीं हाल भर्या तू थोड़ा दबावो ना तो भय ना आव कहीं काले दबाव तो थोड़ा मोय दबाई जाए तो अरे भय ना आव कहीं। हाँ ले तू थोड़ा थोड़ा इना गई काट थोड़ा थोड़ा मु खोड़ी आलू फिर उसलू भरी से पण चक्कू थोड़ा वागू करे छे कारण के बधुं कहीने भय ना आवे ने एना माटे न कम तो बायणा नाकाम आई जाए छेक बधुं हेमखेम भराई जाए ने आटला भागमां भरवानुं छे એટલે फाड़ीथी आ बाजुनुं भरवानुं छे એટલે चक्कूबेने कीधुं हरखुं कर देता है। ऊंधी खोड़ी मारवानी ने बेटा એટલે दबाई जाए। ऊंधी खोड़ी मारो थोड़ी तो ऊंधी खोड़ी मार चक्कू बाहर आई जा पोणी आवाज छे बेटा बाहर आवती रहो चकले बाहर आवती रहो। चक्कू ने आइडिया दौड़ायो छे आ बात थी आ बात ना आई जाए अने महेश भाई भय ना पड़े होसलामांथी जो આવી રીતના हो टाटिया बोधे ने એટલે આ બાજુની સાઈડ જાય જ નહીં બિલકુલ અને કમ્પ્લીટ ટાળીઓ પેક થઈ જાય એવું માઇન્ડ દોડાવીશ ચકુબેનને અને એ દબાવશે તો આપણે હુસલામાં બહાર આવી ચૂક્યા છીએ અને મમ્મી બેનનો વારો આવ્યો તો ચાલો હુસલું ભરે હવે પતવાઈ ગયો આટલું બાકી લેકિન હજી ચલો 20 જેવો થશે આવો ટોકા 20થી વધારે થશે તો 3 જણા તાણનો કરીએ હવે આપણે બેસી જાય શાંતિથી થોડી વાર પછી જઈએ આપણે પાછા અંટાળીઓ ફૂલ થઈ જવા માંડ્યું હવે એટલું દબાઈ દબાઈને ભર્યું ને જાઉં ઘરમાં રમો ટાળી પેક થઈ ગયો તો દીદી આ મેં જોજો બેસ ખેંચનો ને છોડી હેરાન થા ડોવાને ઉભો રહો છો વેચાતું ઘઉંનું હુસલ લાવ્યો તો એ ભર્યું અને ભરી અને ઘરમાં આવી નાયો હતો અને બધું કોમ પતાવી અને હવે ફટાફટ રોટલી કરી દઈએ અને ખાવાનું બનાવી બધાને ખાવા આપી દઈએ કારણ કે શ્રીખંડ લાવ્યા તો શ્રીખંડને એવું બધું ખાઈ લી બધો કારણ કોમ કરી છોકરો એટલે એમ શ્રીખંડ ખાવા માંગતું તો શ્રીખંડ લાવ્યા બરાબર હવે બધો ખાઈ લઈ ફટાફટ કોમ પતાવી દઈએ જઈએ પછી મળે બપોરે હુસલને બધું ભરીને ખાઈને ઊંઘ્યા હતા અને ઊંઘીને ઉઠ્યા અને હવે અહીંયા એકને એક હરખી કરી છે 4 વાટવાની છે એ વાટવા માટે હેડ્યો ખેતરમાં કારણ કે કાલે પોણી વાળવાનું છે ને તો એના માટે ને ખરખી કરી દઈએ ઘાસ બધું બહુ વધી ગયું છે ચીકુડી કારણ કે બહુ અતિશય થઈ જાય જો એવડી મોટી ચીકુડી થઈ જશે ને કે અંદર પેલા કાતરા ને એવું બધું આવે ને આ વખતે તો કાતરા ઓછા આવ્યા છે પણ ચીકુડી બહુ થઈ ગઈ છે મોટી જો એટલે આ ઘાસ ને આ બધી નેક છે ને હરખી કરવાની છે જો બધું બાજરી આવડી થઈ છે મોટી આ બાજરીનું ખેતર હોય ને એના અંદર તો અદરતો ને એવું બધું બહુ હોય આવડી બાજરી થઈ છે અને અમારે તો જાર વાઈ છે પેલી દૂર દેખાય ને અમારે જાર છે એ આ ખેતર જાર મોટી થઈ જશે અને એક બધી બહુ કચરો થઈ ગયો છે તો આ બધું હરખું કરી દઈએ એટલે
ચોખ્ખું લાયા છે. આજ તો ચોખ્ખું કીધું હેડો વટાવો તમે વટાવો ને મહેશ બી આવ્યા બધા થઈને બેસ્યું. જો આ ચંદનનું ઝાડ થયું છે. ચકુને એની હતી ને એ વખત એને સોંપ્યું હતું એક ખાલી ચૂંટી, એમાં આવડું મોટું થઈ ગયું છે ચંદનનું ઝાડ. મોટું વિશાળ થઈ ગયું છે. બસ આને ખરખી કરવાની છે. આ બધું વાટીને ચોખ્ખું કરીએ ને તો હું પોણી વાળતા ફાવ, આમ પોણી બધું વાળતા ઓછું ફાવે છે, કારણ કે ઘાસનું બહુ અવર હોય છે ને એટલે એના લીધે ઓછું ફાવે. નેક ચોખ્ખી હોય ને તો વટાય હરખું એમ. એટલે વાટવાનું ચાલુ કરીએ, વાટી લઈએ તાર બરાબર. એમાં દોસ્તો આજે છે ગોગ મહારાજની પોચમ, તો આપણે ગયા છીએ દર્શન કરવા બરાબર. તો અહીંયા અમારે એક ખેતર છે, થોડું દૂર છે, એ ખેતર ઉપર દર્શન કરવા ત્યાં જવાનું હોય છે. ત્યાં મંદિર છે ગોગ મહારાજનું. આમ તો દર પોચમ જઈએ જ છીએ. આજે વરસાદ આવ્યો હતો તો વરસાદના લીધે થોડું અંધારું પણ થવા માંડ્યું છે, અને હજી તો નક્કી નહીં ફરીથી એ વરસાદ આવે એવું લાગે છે બરાબર. ચકુન બે ચાલતો જાતો જઈએ, કીધું એક્ટિવા નહીં લઈ જવું, કારણ કે શું અંધારું થઈ જાય, એક્ટિવાની મજા ના આવે, ખેતરના હેઠા ને એવું બધું હોય ને એટલે ચોમાસાને લપસી પડે એક્ટિવા ફસાઈ રહેતો. હા, એના કરતાં ચાલતો જઈએ એમ બે જણ મજા આવશે. બને વાતાવરણ બહુ મસ્ત છે જો. તો ગાઈસ આ છે રતિલાલ. બતાવ બતાવ દેખ્યા વગર ને બતાવ કયા બોલ, મને ખબર નહીં હો, હું ઓળખતી જ નહીં એમને. આ બધા ખેતર છે અને અહીંયા બધા રહીએ છે જો. ઘાસ કેવું મસ્ત લહેરાય છે જો, કેવું મસ્ત વાતાવરણ છે ખરેખર. એકદમ ઠંડુ, આબુ જેવું લાગે છે. ડાબુ નહીં પણ આબુ જેવું લાગે છે. અને અમે અમારે ડાબુ ખરું ને એમાં વરસાદ હંમેશા વહેલો જ આવી જાય છે. ઉનાળામાં આવી જાય પણ નક્કી ના. બધા ભાગમાં વરસાદ ના થયો હોય પણ અમારે ડાબુમાં તો ફરજિયાત આવ્યો જ હોય એમ. ડાબુ નહીં પણ આ તો મિની આબુ જ છે અમારું. હાલ તો ખરેખર બહુ મસ્ત થયું છે વાતાવરણ. પગદંડી છે ને અહીંયા થઈ, અને અમે દર્શન કરવા માટે જઈએ છીએ કાયમ. ચાલતો આવીએ તો અહીંયા થઈને, આમ તો અમારું ખેતર છે ને ત્યાં થઈને એ બાજુ સાઈડ થઈને આવીએ છીએ. જો જાર તો નાની છે ને તો એ અત્યારથી આડી પડી જઈ છે, યલો થઈ જશે બધી. વરસાદ આવ્યો ને એના લીધે બેટા. કેવું મસ્ત દેખાય જો તો દરિયામણું, એકદમ ચાદર પાથરી હોય ને એવું દેખાય. ક્યાં છે ખરેખર ઝાડ બહુ મસ્ત દેખાય હો નહીં? આવી નાની નાની પગદંડી છે અમારા. ગોગ મહારાજ દર્શન કરવા આવીએ ને એટલે અહીંયા થઈને આવીએ. સાધન લઈને આવીએ તો પેલી સાઈડ. વરસાદ ના આવતો હોય ને તો ત્યાં થઈને આવવાની મજા આવે. અહીંયા એક નારેડી પણ છે જો, વિશાળ બહુ મસ્ત નારેડી છે. આ જૂના વખતની લાઇટની ઓયડી છે, બહુ જૂની, ગરડો વખતની. અને આ અમારા ભાભીનું મામાનું ઘર થાય અહીંયા જ છે, ખેતર, ઘર નહીં. અંધારું થવા લાગ્યું છે. કશું જ નહીં. જો અહીંયા આવ્યા તો કેરી પડી છે, ઓબાની કેરીઓ. વાવાઝોડું આવ્યું હતું ને તો એના લીધે પડી છે, બહુ મસ્ત. અને આખિરકાર અમે આવી ગયા છીએ ગોગ મહારાજના મંદિરે. પહેલાં તો ફૂલ લઈ લઈએ, વરસાદ આવવાની ફરીથી તૈયારી છે. ફૂલ લઈ લઈએ પહેલાં. વરસાદના કારણે લાઇટ જતી રહી છે બરાબર, એટલે ફોનની જ બત્તી કરવી પડશે. અને અમે આવી ગયા છીએ ગોગ મહારાજના મંદિરે બરાબર.
તો ચાલો તમે દર્શન કરી દઈએ પહેલાં અને પછી તમને કરે તમે દર્શન કરી જ દઈએ. જુઓ તમે દર્શન કરી દો. આ અમારું ગોગ મહારાજનું મંદિર છે. દિયાવતી કરીને બતાવીએ. આ માસી કોતર અને સતી બરાબર. અહીંયા અમે પોચમે આવીએ જ છીએ દર્શન કરવા. આ તો આપણે ચલો દર્શન કરી દઈએ તાર. આવ્યું પાછું હમણાંથી કેવું છે કે વ્લોગમાં ઠેકાણું નહીં રહેતું, કારણ કે કોમ બધું ઘઉં ને એવું બધું વટાય છે ને એવું બધું ચાલુ છે. કોમ બહુ સિઝન, કારણ કે હાલ ઉછલ ને બધું ભરવાનું હોય એટલે એવા કોમના કારણે વિડીયો બ્લોગ મૂકી જ નહીં શકતા અને ટાઈમ મળતો જ નહીં. બરાબર. તો આજે કા બ્લોગ ઉતાર્યો તો મૂક્યો. બરાબર. તો તમને અમારો આ બ્લોગ કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી હર હર મહાદેવ.